શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે મારા કાલના નવા વ્લોગમાં। તો અત્યારે અમારી પાસે 12:30 હું આવી ગઈ છું ઘરે, સ્કૂલેથી। હા, મેં આવ્યા સ્કૂલેથી ઘરે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બેન આવી ગયા ની કે મમ્મી આજ મારા પાસે કોઈ વિડીયો નથી જોઈ, મારે બ્લોગ બનાવવો પડશે। તો આજે છે 11સ। 11સ છે મારે। મેં કરી ભૂખી પાછી, તાર પપ્પા જાય અમદાવાદ, ભાઈ છે અમદાવાદ, ભાઈ કાલ ગયો, ભાઈ પમદી ગયો, તાર પપ્પા કાલ ગયા। અને તાર હાટુ પીરા વઘારીને ભાત, અને મારે હાટુ મેં પૂરી ભૂખી ભાજી અને સાસ। આજ છે 11સ, પછી મારે તો ફરાળ હોય કઈક હું એક ટાણું કરું, પણ આજ તાર પપ્પા નથી ને તે હું તમારે તો મમ્મીએ બનાવી છે સૂકી ભાજી અને અમારા હાટુ વઘારેલા ભાત। તાર મોડું થઈ ગયું બેટા થોડું, કેમ મોડું થયું? પાઉચ લેવાનું હતું ને એટલે દીધું। તે હારું લ્યો, હવે પછી ખાઈ લો ત્યારે પછી। તો આજે છે 11સ અને નીચે થાય છે સત્સંગ, અને વરસાદ આવે છે સત્સંગની હારે। જોયું ગાવાની, ગાતા ગાતા વરસાદ આવે, અને શીકણું છે ને ભીનું છે ને મારા પગ છે એ લપડે છે, એટલે હું ચપ્પલ પહેરી લઉં મારા પણ। અહીં મારી મમ્મી દેખાય છે તમને? તો નીચે થાય છે સત્સંગ અને પપ્પાથી મારું લેશન, અને હું તો નથી ગઈ, છાટા આવતો તો વરસાદ તો નતો આવતો। હા, એવું વહી છાટા બતાવું, બતાવી દો, મોટા મોટા છાટા। મારા ચશ્મા ભીના થઈ ગયા, આવે છે સાબિત થઈ ગયું। 5 વાગી ગયા છે, એવું છે આજે છે 11સ એટલે નીચે થાય છે સત્સંગ। બાય બાય। અને મેં કપડા સરખા નથી કર્યા, જોયું બાકી। કે રાધા સ્વામી મંદિર રામ લક્ષ્મણ જાનકી ને જય હનુમાન। સરસ છે, મસ્ત છે, 11,000 ની મૂર્તિ બહુ સરસ છે। વાસણમાં જો શું કામ આવે વાસણ કેવી હારી છે, પણ કે ગાય નહીં સોડી કેમ કેમ નથી ગાતી કયો આળસ કરશે, ભગવાનના કામમાં વચ્ચે આળસ નહીં કરવાનું, ગમે ત્યાં જઈને ગમે ત્યાં ગાવાનું, ગમે ત્યાં જીવો ને મને મસ્ત લાગે છે સત્સંગી માણા રહ્યા ને। હું વાત છે, તો શું કરે આપણી શેરીમાં જતો મંદિરે તો તમે મંદિરે ગયા તા? શેરીમાં પૂરો કરી મંદિરે ગયા, ત્યાં ચાલુ હતો સત્સંગ? ત્યાં 7 વાગે ઓહ, ત્યાં લોકો મોડો શરૂ કરે, 6 વાગ્યા પછી 7 વાગ્યા 1 કલાક, આપણે 4 વાગ્યા થઈ જાય। અને મમ્મી અત્યારે ખાઈ છે ફરાળ સેવડો લાગે અલો કરતી હતી લેસર।
11 ખબર છે. રાંધવાનું તો નહીં, તાર પપ્પા અમદાવાદ ગયા, ભાઈ અમદાવાદ ગયા, ભાઈ તો અમદાવાદ જ છે, તાર પપ્પા ગયા, તો હું કરું? તમારી એકને છે ખાવાનું. તો આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છે. હજુ નીકળી ન હોય ને તા ટીવી ચાલુ કરી દે. તો હવે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા આમ બાય બાય.